નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથી ભાગ 2માં સંસ્કૃતનો પાઠ પહેલો ચિત્રપદાની 1-2 એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો, એટલે કે જે શબ્દ આપેલ છે એને જ શબ્દ તમારે બીજી વખત સારા અક્ષરે લખવાના છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા ચિત્રો ઓળખી અને તેના નામ સંસ્કૃતમાં લખો. તો પેલું છે ધેનુ, બીજામાં આવશે બાલિકા, ત્રીજામાં આવશે કાકર, ચોથામાં આવશે અગ્નિ, પાંચમામાં આવશે પીપીલિકા, છઠ્ઠામાં આવશે તાલહ. ત્યાર પછી પ્રશ્ન 3. નીચે આપેલ ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો. ઉદાહરણ આપેલું છે આપણને સાડી તો સાટિકા. એવી જ રીતે પેલું છે તાળું તો તાલહ, બીજું ઘડો તો ઘટીહ, ત્રીજું મગર તો મકરહ, ચોથું ઘેટું તો ભેસહ, પાંચમું પેટી તો પેટિકા, છઠ્ઠું ચકલી તો ચટકા, સાતમું વેલ તો લતા, આઠમું ફૂલદાની તો પુષ્પધાની, નવમામાં બાળકી તો બાલિકા, દસમામાં થાળી તો સ્થાલિકા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડ. તો મયુરહ એટલે થશે મોર, તો મોરની સામે જોડવાનું છે જોડકું. બીજું નકુલહ એટલે કે નોળિયો, ત્રીજું કાકહ એટલે કાગડો, અને ચોથું ભક્તલ એટલે કે ડેટકો, અને પાંચમું ધેનુ એટલે કે ગાય. ત્યાર પછી પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. તો સજીવમાં આવશે સર્પહ, ચટકા, મકરહ, ગર્દભ, બાલિકા, અને નિર્જીવમાં આવશે દીપહ, તાલહ, સ્થાલિકા, ઘેટહ, ઘટી, અને ઉત્પીઠિકા. ત્યાર પછી પ્રશ્ન 6. તમારા શિક્ષકને પૂછીને દરરોજ ઘર વપરાશમાં આવતી 10 વસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખો. એટલે કે આમાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ ઘર વપરાશમાં આવતી 10 વસ્તુઓના નામ લખી શકો છો.